સારું, તો ચાલો આમાં ઊંડાણપૂર્વક ડૂબકી લગાવીએ. આજના આ સચિત્ર વિશ્લેષણમાં આપણો વિષય છે પુરુષોત્તમ માસ કથા, અધ્યાય 9. એકદમ રોમાંચક, ખરું ને? આ માત્ર કોઈ સામાન્ય કથાનું પઠન નથી. કલ્પના કરો એક એવી યાત્રાની જ્યાં સાચી ભક્તિ અને સમર્પણનો માર્ગ પ્રગટ થતો હોય. આ પ્રસ્તુતિ દ્વારા આપણે બે એવા અદ્ભુત અને હૃદયસ્પર્શી પ્રસંગોમાંથી પસાર થવાના છીએ જે સીધા જ આપણા આંતરિક જ્ઞાન અને ઈશ્વરને પામવાની સાચી રીત સાથે જોડાયેલા છે. એકદમ સિનેમેટિક અનુભવ જેવી આ કથા છે. તો ચાલો શરૂઆત કરીએ. શરૂઆત થાય છે એક અત્યંત કરુણ, એકદમ હૃદય વિંધી નાખે તેવા દૃશ્યથી. જરા વિચારો, એક ગાઢ એકાંત તપોવન. ત્યાં મેઘાવતી નામની એક કન્યા પોતાના પિતા મેઘાવી ઋષિના અવસાન પછી ઘેરા શોકમાં ડૂબેલી છે. પિતાની છત્રછાયા ગુમાવ્યા પછીનું તે ભયાનક એકાંત અને અસહ્ય પીડા. તેના દિવસો અને રાતો બસ ગમગીનીમાં પસાર થઈ રહ્યા છે. આ એવો સમય છે જ્યારે કોઈ પણ મનુષ્ય સંપૂર્ણપણે નિરાધાર અને ભાંગી પડેલો અનુભવે. મેઘાવતીની આ પીડા, તેની આ એકલતા ખરેખર હૃદયને સ્પર્શી જાય તેવી છે. હવે આ સ્લાઇડ વિશે જે ખરેખર રસપ્રદ બાબત છે તે એ છે કે આવા દુઃખદ અને ઘેરા સમયમાં મેઘાવતીના આશ્રમમાં એક અત્યંત તેજસ્વી મહાત્માનું આગમન થાય છે. અને એ મહાત્મા છે દુર્વાસા મુનિ. તેઓ અત્રિ ઋષિ અને સતી અનુસૂયાના પુત્ર છે અને હા, સ્વયં ભગવાન શિવના અંશ પણ છે. તેમનું વ્યક્તિત્વ બહુ જ જટિલ છે. જુઓ, એક તરફ તેઓ એટલા કૃપાળુ છે કે તેમણે માતા કુંતીને દેવોને આકર્ષિત કરતો દિવ્ય મંત્ર આપ્યો હતો, પણ બીજી તરફ તેમનો ક્રોધ તો જગજાહેર છે. યાદ છે ને, સ્વયં ભગવાન શ્રી કૃષ્ણ અને રૂકમિણીજીને તેમણે વિયોગનો શ્રાપ આપી દીધો હતો. બસ આવા પ્રચંડ મહામુનિ અત્યારે મેઘાવતીના આંગણે પધાર્યા છે. મેઘાવતી તરત જ અત્યંત આદરભાવથી આ મહામુનિને દંડવત પ્રણામ કરે છે અને ખડે પગે તેમની સેવા કરે છે. દુર્વાસા મુનિ તેની આ નિષ્ઠાથી પ્રસન્ન થાય છે. ત્યારે મેઘાવતી પોતાની સૌથી મોટી, સૌથી સંવેદનશીલ પીડા મુનિ સમક્ષ ઠાલવે છે. તે કરગરીને કહે છે કે આ આશ્રમમાં અનાથની જેમ એકલા રહેવું હવે તેના માટે અસહ્ય છે. રાતોની ઊંઘ હરામ થઈ ગઈ છે. તે મુનિને પ્રાર્થના કરે છે કે કોઈ યોગ્ય પુરુષ તેનું પાણી ગ્રહણ કરે જેથી તેનો આ આખરો એકાંતવાસ પૂરો થાય. અહીં કથા બહુ સુંદર રીતે મનુષ્યની એ સાર્વત્રિક ઝંખનાને રજૂ કરે છે કે ગમે તેટલા કપરા સમયમાં આપણને સૌને એક સાથની, એક હૂંફાળા આધારની જરૂર હોય જ છે. આ અત્યંત ભાવનાત્મક પ્રસંગ પછી કથા એક નવો વળાંક લે છે: ગુરુ, શિષ્ય અને પવિત્ર સંકલ્પ. ચાલો આપણે બીજી એક અત્યંત રોમાંચક કથા તરફ આગળ વધીએ, જ્યાં ફોકસ શિફ્ટ થાય છે એક નદી કિનારે અત્યંત સાદાઈથી રહેતા એક ગુરુ અને તેમના શિષ્ય પર. આ બંને માત્ર ગામમાંથી મળતી ભિક્ષા પર જ પોતાનું જીવન ગુજારી રહ્યા છે. હવે બને છે એવું કે પવિત્ર પુરુષોત્તમ માસની શરૂઆત થાય છે. ગુરુજી પોતાના શિષ્યને આ માસના કઠોર પણ ફળદાયી નિયમો સમજાવે છે. નિયમો કંઈક આવા હતા: વહેલા ઉઠીને નદીમાં પવિત્ર સ્નાન કરવું, કાંઠા ગોરમાનું પૂજન કરવું, કથા સાંભળવી, પોતાની ભિક્ષામાંથી ગરીબોને અન્નદાન કરવું અને માત્ર ફળાહાર અથવા એકટાણું કરીને ઉપવાસ કરવો. પણ સૌથી મોટી વાત, ગુરુજી એ કહે છે કે જો આ નિયમોનું નિષ્ઠાપૂર્વક પાલન થાય ને તો સ્વયં પુરુષોત્તમ ભગવાન સંતુષ્ટ થઈને દર્શન આપે છે. બસ ભગવાનના દર્શનની આ વાત શિષ્યના મનમાં એકદમ ઘર કરી ગઈ. તેણે પૂરા જોશ અને અત્યંત કઠોર શ્રદ્ધાથી આ વ્રતનો પ્રારંભ કરી દીધો. સંપૂર્ણ 1 મહિનો પસાર થઈ ગયો. આખરી તપસ્યા અને નિયમોના ચુસ્ત પાલન બાદ વ્રતનું ઉજવણું કરવાનો દિવસ આવે છે. શિષ્યના ઉત્સાહનો કોઈ પાર નથી. ભગવાને દર્શન આપ્યા જ હશે એ અદમ્ય આશા સાથે શિષ્ય બરાબર 11 બ્રાહ્મણોને ભોજન માટે આમંત્રિત કરે છે. પોતાની પાસે જે કંઈ નાની મોટી મૂડી હતી તેમાંથી તે સુંદર રસોઈ તૈયાર કરાવે છે. બ્રાહ્મણો ઝૂંપડીમાં આવીને ગુરુજી સાથે જ્ઞાન ગોષ્ઠી કરવા લાગે છે. પણ શિષ્ય, તે તો ઝૂંપડીની બહાર જ ઊભો રહે છે. તેની આંખો રસ્તા પર મંડાયેલી છે, બસ એ જ આશામાં કે હમણાં જ મારા ભગવાન કોઈ દિવ્ય સ્વરૂપમાં આવશે અને મને દર્શન આપશે. અને આ એકદમ સચોટ રીતે દર્શાવે છે કે પરિસ્થિતિનો વિરોધાભાસ કેવો ભયંકર હોઈ શકે છે. જરા ચિત્ર જુઓ. એક તરફ ઝૂંપડીની અંદર 11 સન્માનિત બ્રાહ્મણો માટે સંપૂર્ણ ધાર્મિક વિધિવિધાન સાથે સ્વાદિષ્ટ ભોજન તૈયાર છે. બધું જ એકદમ પવિત્ર, એકદમ પરફેક્ટ. અને બીજી તરફ બરાબર એ જ સમયે ત્યાં એક ભિખારી આવી પહોંચે છે. ભિખારીની હાલત સાવ કફોડી છે. શરીર સાવ સુકાઈ ગયું છે,
કપડાં મેલા ઘેલા છે અને તેના પર માખીઓ બણબણી રહી છે. તે 4 દિવસનો ભૂખ્યો છે અને શિષ્યને કરગરી રહ્યો છે કે તેને માત્ર થોડું ખાવાનું જોઈએ છે. અહીં આ કથામાં સૌથી કરુણ વળાંક આવે છે. શિષ્ય જે ભગવાનના કોઈ અદ્ભુત, ચમત્કારિક અને મુગટવાળા દિવ્ય સ્વરૂપની જ રાહ જોતો હતો, તે આ ભિખારીને જોઈને સખત ચીડાઈ જાય છે. ભિખારીના ગંદા દેખાવથી તેને સૂગ ચડે છે. શિષ્ય પોતાની એ ધાર્મિક જડતા અને અપેક્ષાઓમાં એટલો બધો અંધ થઈ ગયો હતો કે તેને માણસની ભૂખ કે પીડા દેખાય જ નહીં. જ્યારે પેલો ભિખારી વારંવાર કરગરવા લાગ્યો ત્યારે શિષ્યએ ગુસ્સામાં એક લાકડી ઉપાડી અને તે ભૂખ્યા માણસને નિર્દયતાથી ફટકારીને ત્યાંથી ભગાડી મૂક્યો. તે ભગવાનને શોધી રહ્યો હતો, પણ એક પીડિત મનુષ્યને તેણે લાકડીના મારથી નકારી કાઢ્યો. તો હવે સૌથી મોટો પ્રશ્ન એ છે કે શું ભગવાન આવ્યા? સાંજ પડી ગઈ. પેલા બધા જ બ્રાહ્મણો જમીને આશીર્વાદ આપીને જતા રહ્યા. શિષ્ય હજુ બહાર જ ભૂખ્યો તરસ્યો રાહ જોતો હતો. કોઈ ના આવ્યું. અંતે અત્યંત નિરાશ અને કચવાયેલા મને તે ગુરુજી પાસે જાય છે. તે બળાપો કાઢે છે, ફરિયાદ કરે છે કે ગુરુજી, મેં બધી જ વિધિ પૂરી કરી, આકરું વ્રત કર્યું, પણ ભગવાને તો મને દર્શન ન જ આપ્યા. કોઈ જ ના આવ્યું. બસ એક પેલો ગંદો ભિખારી આવ્યો હતો, કચકચ કરતો હતો, એટલે મેં તેને લાકડીથી ફટકારીને કાઢી મૂક્યો. હવે જુઓ શિષ્યનું અજ્ઞાન અને ગુરુની સાચી દ્રષ્ટિ વચ્ચેનો તફાવત. ગુરુજી જ્ઞાની હતા. ભિખારીની વાત સાંભળતા જ તેઓ ચોંકી ગયા. તેમણે તરત જ આંખો બંધ કરી અને ઊંડી સમાધિ લગાવી. અને સમાધિમાં જોતા જ એક અદ્ભુત અને હચમચાવી નાખનારું સત્ય તેમની સામે પ્રગટ થયું. તેમણે આંખો ખોલીને શિષ્યને કહ્યું કે ભાઈ, એ ભિખારીના સ્વરૂપમાં બીજું કોઈ નહીં પણ સ્વયં પુરુષોત્તમ ભગવાન જ આવ્યા હતા. શિષ્ય પોતાની ધાર્મિક ક્રિયાઓના અહંકારમાં એટલો જડ થઈ ગયો હતો કે પ્રભુના સાચા સ્વરૂપને ઓળખી જ ન શક્યો. ભક્તિની આ સૌથી મોટી પરીક્ષામાં તે બહુ ખરાબ રીતે નિષ્ફળ ગયો હતો. આ સાંભળીને શિષ્ય તો સાવ અવાક જ રહી ગયો. તેના પગ નીચેથી જમીન ખસી ગઈ. ત્યારે પોતાના શિષ્યનો ઉદ્ધાર કરવા માટે અત્યંત દયાળુ ગુરુજીના હૃદયમાંથી એક આર્તનાદ ઉઠ્યો. તેમણે પ્રાર્થના કરી, હે પુરુષોત્તમ ભગવાન, કૃપા કરીને આ મારા અજ્ઞાની શિષ્યને માફ કરો પ્રભુ. જો તમે તેને તમારા સાચા સ્વરૂપના દર્શન કર્યા વિના જ જતા રહેશો તો તેની શ્રદ્ધા કાયમ માટે તૂટી જશે. હે કૃપાનાથ, તેનો આ અપરાધ ક્ષમા કરો. એ ગુરુનો પોતાના શિષ્ય પ્રત્યેનો આવો અકલ્પનીય અને નિસ્વાર્થ પ્રેમ ખરેખર હૃદયને સ્પર્શી જાય તેવો છે. ચાલો આગળ વધીએ અને જોઈએ કે આ કેવી રીતે આગળ વધે છે. ગુરુની આ અંતરની પ્રાર્થના સાંભળીને તરત જ પુરુષોત્તમ ભગવાન ત્યાં પ્રગટ થાય છે. તેમનું રૂપ અત્યંત ભવ્ય અને તેજસ્વી છે. પણ આ સિનેમેટિક ક્લાઇમેક્સ જેટલો ભવ્ય છે તેટલો જ હૃદયદ્રાવક પણ છે. કારણ કે ભગવાનના એ દિવ્ય શરીર પર લાલ રંગના ઉપસી આવેલા સોળ હતા. હા, એ જ લાકડીના સોળ જે થોડીવાર પહેલા પેલા શિષ્યએ પોતાના અંધકારમાં પેલા ભિખારીને માર્યા હતા. પોતાના ભગવાનના શરીર પર પોતાના જ હાથના મારના નિશાન જોઈને શિષ્ય ત્યાં જ જમીન પર ઢળી પડે છે અને ધ્રુસકે ધ્રુસકે રડતા રડતા માફી માંગવા લાગે છે. તો અહીં સમજવાનો સૌથી અગત્યનો મુદ્દો એ છે કે ભગવાને એ શિષ્યને આખરે શું કહ્યું. પ્રભુએ બહુ જ સુંદર વાત કરી, મારા સ્વરૂપો અનેક છે. હું ક્યારે અને કયા સ્વરૂપે પ્રગટ થાઉં તે કોઈ જાણી શકતું નથી. પણ યાદ રાખશે, જે જીવ માત્ર પર દયા રાખે છે ને એ જ મને સાચા અર્થમાં પામી શકે છે. આખી કથાનો આજ તો મૂળ સાર છે. આપણે ગમે તેટલા કઠોર ઉપવાસ કરીએ, બ્રાહ્મણોને ભોજન કરાવીએ કે વિધિ વિધાન પૂરા કરીએ, પણ જો આપણા હૃદયમાં એક ગરીબ, લાચાર અને ભૂખ્યા મનુષ્ય માટે જરા પણ કરુણા નથી તો એ તમામ ધાર્મિક ક્રિયાઓ સાવ એટલે સાવ અર્થહીન બની જાય છે. અને અંતમાં આ પ્રસ્તુતિ પૂર્ણ કરતા પહેલા એક અત્યંત ગહન પ્રશ્ન વિચારવા જેવો છે. શું ક્યારેક બાહ્ય ધાર્મિક ક્રિયાઓ અને જડ નિયમો ઈશ્વરની સાચી શોધને અંધ બનાવી દે છે? જ્યારે કે સાચી કૃપા અને ખુદ પરમાત્મા કદાચ સમાજના સૌથી નબળા, સૌથી પીડિત મનુષ્યના રૂપમાં જ આપણી બિલકુલ સામે ઊભા હોય. કદાચ સાચું વ્રત તો કોઈ ભૂખ્યાને જમાડવામાં અને દીન દુખિયાના આંસુ લૂછવામાં જ છુપાયેલું છે, ખરું ને? આજના આ સચિત્ર વિશ્લેષણમાંથી આ વિચારને ચોક્કસથી આત્મસાત કરવા જેવો છે. આવી જ અદ્ભુત અને વધુ જાણવાની જિજ્ઞાસા જગાવે તેવી કથાઓ સાથે ફરી મળીશું. ત્યાં સુધી વિચારતા રહેજો.